મને બહુ બધા મેસેજ એવા આવે છે કે કાનમાં દુખતું હોય તો આપણે સુજોગ એક્યુપ્રેશરમાં કયો પોઈન્ટ પ્રેસ કરી શકીએ. તો આજે મારી પાસે એક પેશન્ટ પણ એવા આવ્યા છે કે જેમને કાનમાં દુખાવો થાય છે અને એમને કાલ સાંજથી જ દુખે છે. તો એના માટે સુજોગ એક્યુપ્રેશરમાં કયો પોઈન્ટ છે એ હું તમારી સાથે શેર કરું છું. મેડમ, તમારો હાથ આપજો. તમને કયા કાનમાં દુખાવો થાય છે? લેફ્ટ સાઈડમાં. ઓકે, મેડમને લેફ્ટ સાઈડમાં કાનમાં દુખાવો થાય છે. તો એના માટે મેં મેડમનો લેફ્ટ હેન્ડ લીધો છે. લેફ્ટ હેન્ડમાં હું હવે એમનો પ્રેશર પોઈન્ટ ચેક કરું છું સુજોગમાં કે કયો પોઈન્ટ એમને દુખે છે. મેડમ, હું પ્રેશર આપું ને ત્યારે મને કહેજો કે કયો પોઈન્ટમાં તમને વધારે દુખાવો આવે છે. આ દુખે છે કે આ વધારે દુખે છે? આ વધારે દુખે છે. ઓકે, મેડમને અંગૂઠામાં નખની આ સાઈડમાં સખત દુખાવો થાય છે. એટલે એમને જે કાનમાં દુખે છે, હું અહીંયા થોડીક વાર એમને પ્રેશર પોઈન્ટ આપીશ ને ત્યારે એમના કાનમાં છે ને રિલેક્સ થઈ જશે. મેડમ, આવી રીતે છે ને થોડીક વખત પ્રેશર આપું છું, તમને જોજો થોડીક વારમાં ફરક પડશે. ફ્રેન્ડ્સ, આવી રીતે જો તમને પણ કાનમાં દુખતું હોય તો તમે આ દિવસમાં 3 થી 4 વખત આવી રીતે પ્રેશર આપી શકો છો. આની કોઈ પણ સાઈડ ઇફેક્ટ નથી. એટલે ગમે ત્યારે તમે ટાઈમ મળે ત્યારે આવી રીતે પ્રેશર દઈ શકો છો આપણા હાથથી, અંગૂઠાથી. અને તમે જોશો કે થોડીક જ વારમાં તમને કેટલું રિલેક્સ થશે. મેડમ, થોડોક આરામ લાગે છે? હા, સારું લાગે છે. મેડમને ખાલી મેં થોડીક જ વખત પ્રેશર આપ્યું છે. એમને કાલ સાંજથી દુખતું હતું અને ઇન્સ્ટન્ટ રિઝલ્ટ મળે છે. તો ફ્રેન્ડ્સ, તમને પણ જો આવું કોઈ તકલીફ હોય તો તમે પણ સુજોગ થેરાપી ટ્રાય કરજો. અને વધુ જાણકારી જોતી હોય તો મને DM કરજો. અને મારો વિડીયો સારો લાગે તો એને લાઈક કરજો અને શેર કરજો. થેન્ક યુ વેરી મચ.